ઇસબગુલનું નામ તો તમે બધાએ સાંભળેલું જ હશે અને એની અંદર હાઈએસ્ટ પ્રમાણમાં સોલ્યુબલ ફાઇબર હોય છે અને 0% ફેટ હોય છે. એનો ફર્સ્ટ ફાયદો છે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત માટે ફાયદો થતો હોય છે. બીજો ફાયદો છે તમારું LDL બેડ કોલેસ્ટ્રોલ ઘટાડતું હોય છે એટલે એના લીધે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા કરતો હોય છે. ત્રીજો ફાયદો છે તમારું ફાસ્ટિંગ સુગર અને HbA1c ઘટાડતું હોય છે એટલા માટે ડાયાબિટીસ માટે બહુ સારો ફાયદો છે. એનો ફાયદો બ્લડ પ્રેશરની અંદર બી ફાયદો જોવા મળેલો છે. અને પાંચમો ફાયદો છે કે વજન ઘટાડવામાં જ્યારે ખાધા પહેલા એને જો 1 ચમચી જોડે લેવામાં આવે તો તમારું પેટ ફૂલ રહે છે અને એના લીધે તમારી એપેટાઇટ ઓછી થાય છે અને વજન ઘટાડવામાં ફાયદો થતો હોય છે. હવે જો એને લેવું હોય તો ખરેખર જો તમે કબજિયાત માટે લેતા હોય તો રાત્રે લેવું જોઈએ અને 1 ચમચી દૂધ અથવા પાણીની અંદર બરાબર હલાઈને તરત પાણી પી અથવા દૂધ પી લેવું જોઈએ. કારણ કે જો થોડો વધુ વાર કરવામાં આવે તો તેને ગળામાંથી અંદર જવામાં તકલીફ થતી હોય છે. જો તમે કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ કે વજન ઘટાડવા માટે લેતા હોય તો બપોરે અથવા તો સવારે નાસ્તા અથવા તો જમ્યા પહેલા તરત લઈ શકો છો અને એના લીધે તમને એમાં ફાયદો થઈ શકે છે. રીલ ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.